વધારેમાં વધારે દૂધ કેટલું આપે? વધારામાં આ ગાય છે ને એ 9.5 લીટર જેવું દૂધ આપે છે. હા હા હા. હાલ એ 7 મહિનાની ગાભણ છે, 5 લીટર આજે હાલે છે. શું વાત છે? એક આ ગાય માતા છે, 10 લીટર દૂધ છે. હાલ એ 6-7 મહિનાની ગાભણ હંસી ગીર ગૌશાળા ગોપાલભાઈ સુતરિયાન ત્યાંથી લાયા. સરસ સરસ સરસ. તો તમે કેટલા વર્ષનો તને લાયા હતા? બસ આને 1.5 વર્ષ જેવું થયું છે. બરાબર બરાબર. અને એક બીજો બુલ જે મોટો છે, બીજો ઓલો રહ્યો સામે. અને તમે ભીડમાં જે ગૌ માતાને તમે ખાણમાં શું શું આપો છો? અત્યાર સુધી સાહેબ ખાણમાં કશું આપ્યું જ નહીં. શું વાત છે? એકદમ શાંત સ્વભાવની ગૌ માતા તમે જોઈ શકો છો. ગમે ત્યારે તમે 24 કલાકમાં ગમે ત્યારે આવીને એને દૂધ પી. એકદમ ઓછા બજેટમાં અત્યારે લોકો ફાર્મ બનાવવા જતા હોય ને એટલે પહેલાં તો 5 લાખ રૂપિયાનો તબેલો બનાવે. એટલે ભાઈ આવા ઝાડ વાવો મસ્ત મજાનો. દરેક ગાયને એક વાત એક જ વાત કહું ખરેખર. અને જેમ કે આ આપણે ઘઉં હોય તો નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ આજનો વિડીયો એવો મસ્ત આવવાનો છે. તો આજે આપણે એવા ફાર્મની વિઝિટ કરવાની છે જ્યાં ગીર નસલની ગૌ માતા છે. તો બાપુ નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો આપણું આ ગામ કયું છે? જમણપુર. જમણપુર, તાલુકો હારીજ, જિલ્લો પાટણ. તો તમે આ બન્યા રહેજો વિડીયોની અંદર મસ્ત મજાનો. ભાઈઓ તમને અહીંયા ગીર નસલની ગૌ માતા બતાવું છું. તમે જોઈ શકો છો એકથી એક પ્યોરિટી છે અને એટલું મસ્ત મજાનું કલેક્શન છે. તો બાપુ તમે આ બુલ ક્યાંથી લાવ્યા હતા? કયો બુલ? આ જે લીલડો છે. આ લીલડો હંસી ગીર ગૌશાળા ગોપાલભાઈ સુતરિયાન ત્યાંથી લાયા. સરસ સરસ સરસ. તો તમે કેટલા વર્ષનો તને લાયા હતા? બસ આને 1.5 વર્ષ જેવું થયું છે. બરાબર બરાબર. અને એક બીજો બુલ જે મોટો છે? બીજો ઓલો રહ્યો સામે. હા હા. એ કાઠિયાવાડમાં લાયા હતા. બરાબર બરાબર બરાબર. તો બુલ હારો. તો તમે શરૂઆતમાં તમને આ ગીર ગૌ માતા રાખવાનો વિચાર કેવી રીતના આવ્યો અને કઈ રીતે તમે એમ વિચાર્યું કે આપણે ગીર ગૌ માતા રાખવી છે અને આટલી મસ્ત મજાની ક્વોલિટી તમે આવી ફાર્મમાં રાખી રહ્યા છો? ખરેખર જોઈને દિલ ખુશ થઈ ગયું. પહેલાથી જ ગાયનો તો ઘણો શોખ હતો જ. હા હા. અને વિડીયો જોતો હતો. હા હા. અને ગાયનું દૂધ ખાવું, ગાયનું ઘી ખાવું, હા હા. ઘણા વિડીયો જોયા હતા. અને પછી લાયા પછી જોયું તો વધારે મજા આવી. બરાબર. તો આટલી બધી પ્યોરિટી આપણા જે ગુજરાતની અંદર આવી તમને ગાયો ક્યાંક જોવા અમુક જગ્યાએ મળતી હોય, તો તમે શરૂઆતમાં કેટલી ગૌ માતા લાયા હતા? શરૂઆતમાં 4-5 જેવી ગાયો લાવ્યો હતો. હા હા. પછી હારા બીજદાને લાયા. હા હા. અને હારા ખૂંટથી ફેરવ્યા એટલે એના બચ્ચાને બધું સારું આવ્યું. બરાબર બરાબર. તો પછી તમે 4-5 ગૌ માતા લાવી, એમાંથી તમારે આ બધી વાસળીઓ ઘરની તૈયાર? બધી વાસળીઓ ઘરની જ છે. બરાબર બરાબર. અને તમારી પાસે હાલમાં ગૌ માતા જે સારી ગૌ માતા વધારેમાં વધારે દૂધ કેટલું આપે? વધારામાં આ ગાય છે ને એ 9.5 લીટર જેવું દૂધ આપે છે. હા હા હા. હાલ એ 7 મહિનાની ગાભણ છે, 5 લીટર આજે હાલે છે. શું વાત છે? એક આ ગાય માતા છે, 10 લીટર દૂધ છે. હાલ એ 6-7 મહિનાની ગાભણ છે, એ 5-6 લીટર જેવું આજે અત્યારે હાલે 2 ટાઈમ. બરાબર બરાબર. તો પછી તમે આવી ગૌ માતાના જે નંદી આવે એ તમે બુલ તૈયાર કરો છો અહીંયા? બુલ કરીએ છીએ અને બુલ હમણાં એક આપી દીધો. શું વાત? આ ગાયનો બુલ. સરસ 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 સરસ. અને બીજી વસ્તુ કે તમે આટલી બધી ગૌ માતા આ ગામડાની અંદર રાખો છો અને તમે આનું દૂધ વેચો છો કે ડેરીમાં ભરાવો છો કે ઘી બનાવો છો? થોડા ઘણું ડેરીમાં ભરાઈએ છીએ, થોડું ઘી બનાવીએ છીએ. હા. તો કોઈ ફગાવાલાને એવું હોય તો આપીએ છીએ. બરાબર બરાબર. અને જેમ કે તમે ડેરીમાં દૂધ ભરાવો તો શું ફેટ આવે તમારે? આ ગીર ગાયના મારા અત્યાર સુધી 5 ફેટ આવે છે. બરાબર. ફૂલ ભેંસમાં જતું હશે? હા, ભેંસમાં જાય. બરાબર બરાબર બરાબર. અને બીજી વસ્તુ કે તમે સૌથી પહેલા જે ગૌ માતા લાયા હોય એવી કોઈ ગૌ માતા હાલ તમારે અહીંયા હાજરમાં ખરી? સૌથી પહેલા જે ગાય લાવ્યો હતો ને એ ગાય હાજર નહીં, પણ એ ગાયની વાછડી ખરી. આ જે રહી ને આ જીવનનો ડોઝ છે, જગુદનનો. બરાબર. વાછડી ખરી. બરાબર બરાબર. ગુનું છે. આ વાછડી એની જ છે. અચ્છા અચ્છા. એનું છે. અને એ જે કાબરી રહી ને એ પણ એની જ છે. 3 ગુનું છે. બરાબર 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 બરાબર. અને તમે આ ગૌ માતા 24 કલાક આવી રીતના ખુલ્લી જ રાખવાની? 24 કલાક ખુલ્લી, કોઈ દિવસ બાંધવાની નહીં. ખાલી દોતી વખતે બાંધવાની, દોઈને છૂટી કરી દેવાની. બરાબર બરાબર. અને જેમ કે અત્યારે લોકોને બધાને એક જ પ્રશ્ન હોય કે આપણા ગુજરાતની અંદર ગીર ગૌ માતા નથી ફવાડતી, તો તમારે એવો કોઈ પ્રશ્ન બન્યો ખરી? ના, એવો કોઈ પ્રશ્ન નહીં.
તો ભાઈ તમે જોઈ શકો છો આ ગૌ માતા એકદમ મસ્ત હેલ્થી, અને તમે જોઈ શકો છો જેટલી ટકાવારી આપણા ગુજરાતની અંદર મળી રહી છે. અને તમે જે મનમાં એવું વિચારીને બેઠા હોય ને કે ભાઈ ના ફવાડે, એ બધા આપણા બોન હશે. અને હું તમને બધાને એક કહું છું, અને લોકો એમ કહેતા હોય કે ભાઈ ગૌ માતા આમ ઓખે પોણી આવતા હોય, એ રોતી હોય, પણ એવું નથી હોતું. આ એક લાઈન એવી છે કે એના અમુક ટાઈમે ઓછું નીકળતો હોય, એટલે એવું તમારે મનમાં વિચારવાનું નહીં. અને તમે જોઈ શકો છો અહીંયા સગવડ, જેમ કે ખરેખર દિલ ખુશ થઈ ગયું. મારું ફાર્મ છે છતાં પણ અહીંયા મને જે આજે આનંદ મળી રહ્યો ને, તમે જોઈ શકો છો. આવા પવન નીચે ગૌ માતા બેઠી હોય, અને આટલો વરસાદ છે છતાં પણ કોઈ જાતનું અહીંયા કીચડ નહીં જોવા મળતું. એ મેન વસ્તુ છે. અને અહીંયા હવે હાલની તારીખમાં જે ગૌ માતા જોઈ શકો છો ને, એકદમ હેલ્થી, અને એકદમ આપણે હું 100% ગેરંટી સાથે કહી શકું કે એકદમ ખુશ છે. કેમ કે આવી લાઈન આવી તૈયાર કરવામાં બહુ મહેનત લાગે છે. તો તમારા ભવિષ્યની અંદર જે હવે બુલ તમારે તૈયાર થઈ રહ્યો છે આ જ ને? એક એ બુલ છે અને એક આ બુલ તૈયાર થાય. બરાબર બરાબર બરાબર, સરસ. પણ આ પણ સુપર ક્વોલિટીનો બુલ છે, જે એની ટકાવારી તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. આજે ચાલુ નહીં થયું એમ ને? ના, ચાલુ નહીં થયું. અને બીજી વસ્તુ કે હંમેશા ગૌ માતાને તમે ખુલ્લી રાખો એટલે તમારે એક ફાયદો થાય કે જે એની ઇમ્યુનિટી પાવર, ડાયજેશન સિસ્ટમ ચાલુ જ રહે. કેમ કે તમે બોધેલી રાખો એટલે ઘણા બધા પ્રશ્નો હોય. પછી શક્તિજી બાબુ, બીજો કોઈ તમને આ ગૌ માતા રાખવાથી કોઈ એવા પ્રશ્નો બન્યા જેથી તમને તકલીફ હોય એવું કોઈ પ્રોબ્લેમ ખરી ગીર ગૌ માતા રાખવાથી? બિલકુલ પ્રોબ્લેમ, કોઈ પ્રોબ્લેમ નહીં. લોકો એમ કહેતા હોય કે રિપીટ થાય છે ગૌ માતા ના વધારે. ના ના ના, કોઈ પ્રોબ્લેમ નહીં. આમ તમારું અનુમાન જે આ બિદ્દોન કરાવે એમાં સક્સેસ વધારે થાય કે બુલથી વધારે થાય? બુલથી 100%. બુલ જેવી મજા ના આવે. હા, તમારે મૂળ લગભગ આ બધી વાસળીઓ છે એ પેલો સારંગપુર વાળો બુલ તેલે એની છે ને આ ગણકરી? બધી મોટા ભાગની એની છે. બરાબર. પેલા બુલ નતો ને, હા હા કારણે બીજદાન ને એવું કરાવતા. હા હા હા. બાકી બીજદાન ને બુલ થી જે મજા હોય ને, તમારે આમાંથી બુલની વાસળીઓ કઈ કઈ છે? ઓલી બધી બુલ ની જ છે. પછી આ ઓલી બાજની કાબરી રહી ને, એ બુલ ની, લાલ બુલ ની, એ બધી બુલ ની છે. અને આમાં બીજદોનની વાસળી? બીજદાન ની વાસળીઓ આ બીજદાન ની જ છે, ઓલી બીજદાન ની છે. આ બાજની કાબરી દેખાય બીજદાન ની. બરાબર બરાબર. અને તમારે અહીંયા વાસળી કેટલા ટાઈમમાં તૈયાર થઈ જાય? એમ તમારા ફાર્મમાં તમે તૈયાર કરેલી વિવરાયું એવી? અંદાજે તો 3.5 વર્ષ આજુબાજુ થઈ જાય. બરાબર બરાબર. અને હવે આ જે ગૌ માતાની બધાની તમે હું હેલ્થ જોઉં છું, એકદમ મસ્ત મજાની તંદુરસ્ત છે. તો તમે આમને સૂકો ચારો શું આપો છો? સૂકા ચારામાં જુવારના પૂરા. બરાબર. અને બીજું રચકા બાજરી છે. શિયાળાની અંદર ઓઢ છે. બરાબર. અને લીલો ચારામાં રચકા બાજરી? હા, ઓઢ શિયાળામાં ઓઢ. બરાબર. અને બધા કહે છે કે આ સુપર નેપિયર ઘાસ, તમે શું કહેવા માંગો? ઘાસ સિસ્ટમ તમે વાપરેલું ખરી? બુલેટમાં? હા, બુલેટમાં વાપર્યું, પણ થોડીક મજા ઓછી આવી. હા હા. આમ કે જે દૂધમાં લીટરનો ફરક તો દેખાય થોડો. જે હવે આમાં જે અત્યારે આપણી બાજુમાં જે બુલેટ ઘાસ છે ને, એ બ્રીડ અલગ છે, અને ગોપાલભાઈને ત્યાં બ્રીડ છે. અલગ છે. તમે હવે જ્યારે જો ને, મારે તો લગભગ એ ત્યાં વિઝિટ કરવી છે, તો એ જે એમની બ્રીડ બનાવેલી છે ને, 15 દિવસનું બચ્ચું પણ ખાઈ શકે છે. હા, એ તમે ટ્રાય કરો. એટલે હજુ એ આપણે નહીં લાયા, પણ આપણે જે જોડે જે બુલેટ ઘાસ છે ને, એ ઊભું છે. બાકી જે ગોપાલભાઈ ત્યાં છે ને, એ બહુ સારું છે. હા. તો પછી તમે શરૂઆતમાં જે ગૌ માતા લાયા હતા, એ કેવા ભાવમાં લાયા હતા? અને અત્યારે તમારી પાસે કોઈ ગાય, કોઈ બચ્ચુડી વેચવા માટે એવું કોઈ નાનું વેચો છો કે એવું કઈ કરી? ના, હું જે દિવસે ગાય લાવ્યો ને, એ દિવસમાં 20,000 આજુબાજુની ગાયો લાવ્યો હતો. બરાબર બરાબર. તો હાલમાં તો તમે માલધારીને જ લાવ્યો. હાલમાં તો તમારા પાસે જે 100% મસ્ત મજાની વસ્તુ તૈયાર થઈ છે. તો હાલમાં તો કોઈને, ધારો કે કોઈને વાસળી બીજી લેવી તો એવી તો કોઈ વેચો? હાલ ઘરે ઉછેર ચાલુ છે, અને હારી વાસળીઓ તૈયાર કરવાની ઈચ્છા છે. બધી સારો માલ જ બનાવવો છે. બરાબર. અને તમે ફીડમાં જે ગૌ માતાને તમે ખાણમાં શું શું આપો છો? અત્યાર સુધી સાહેબ ખાણમાં કશું આપ્યું જ નહીં. શું વાત છે? એક જ આપણે જે અમે ઘઉં વાવીએ ને, તો ઘઉંનું ભેળણ વાટકો આલું. બાકી હજુ સુધી મેં કઈ ખવડાવ્યું નહીં. જો ભાઈ, તમે આ ગૌ માતા જો એટલી મસ્ત મજાની છે. અને આપણે બીજા બધા લોકો પ્રશ્ન કરતા હોય છે, મારામાં ઘણી કોમેન્ટ આવે છે કે ભાઈ ખોણ શું ખવડાવું? તમે ખોણ ના ખવડાવો ને, વ્યવસ્થિત ચાર આપો ને, તો પણ તમારે દૂધ કેટલું આપેલી ગૌ માતા?
અમારે હાલે 5 લીટર જેવું તો ખરું જ. આ 6-7 મહિનાની 8-8 મહિનાની બાખડ છે ને, તો 5 લીટર જેવું તો હાલે. હું બધી ગાય હાથે હાથે જ દોવાનું મૂક્યું છે. કોઈ ગાય વટકીને દોયો છોડી હોય ને એવી કોઈ ગાય જ નહીં. બરાબર. અને આટલી બધી ગૌ માતા છે તો આનું હેન્ડલિંગ બધું તમે કરો છો? બધી. જેમ મારા પપ્પા ટેકો કરાવે. જો ભાઈ આપણે પણ વ્લોગ બનાવીએ છીએ ને મને લોકો ઘણા કોમેન્ટ કરતા હોય કે ભરતભાઈ માણસ રાખી દો. ભાઈ માણસ રાખવાનો પ્રશ્ન એક હોય છે કે આ ભાઈ માણસ તમારી હેલ્પ કરાવી શકે, બાકી તમારે જાતે દોવી અને ટ્રીટમેન્ટ રાખો ને તો તમે સક્સેસ થઈ શકો છો. દોવામાં તો બધી જાતે જ દોવાની. જો એકદમ શાંત સ્વભાવની ગૌ માતા તમે જોઈ શકો છો. ગમે ત્યારે તમે 24 કલાકમાં ગમે ત્યારે આવીને એને દૂધ પી શકો છો. સરસ મજાની ભાઈ બધી ગૌ માતા છે. અને અહીંયા આજે આવીને એટલો બધો આનંદ થયો ને કે આજનો દિવસ એમ કે ખરેખર અહીંયા નસીબવાળા માણસને મળતું આવી વસ્તુ જોવાનું. કેમ કે અત્યારે લોકો એવા કામ કરી રહ્યા છે ગીરની અંદર કે ખાલી નામની ગીર હોય છે, એમાં બહુ ક્રોસિંગ થતું હોય, પણ આ બધી ક્વોલિટી બહુ મસ્ત બનાવી છે. અને સરસ ભાઈને પણ ધન્યવાદ શક્તિસિંહ બાપુને કે આવી નસલ તમે રાખશો ને આવનારી પેઢીને જોવા મળશે કે ભાઈના ગૌ માતા છે. અને તમે આપણા વિડીયો જોતા હશો? અમારા બધા વિડીયો પહેલા દિવસથી જ જોઉં. શું વાત છે. તો આપણો પણ એક ટાર્ગેટ છે કે લોકો ઘરે ઘરે આવી ગૌ માતા રાખે અને એમનું ઘર એકદમ મસ્ત હોય, ઘરે ઘી દૂધ ખાવા ચાલે અને મોજ આવી જાય. તો ભાઈ આજનો વિડીયો બસ. હા, વાસળીઓ જોઈ લઈએ. ચલો, તો ચાપ કટર રાખતા છો ને? ચાપ કટર. આ બુલેટના ડોકા થોડા જાડા વધારે હોય છે ને. ચાપ કટર હોય એટલે ખોઈ જાય. પછી આ વરસાદ આવે એ ટાઈમે? વરસાદ આવે એટલે ઓલી બાજુ ઢાર્યું છે. એક ઢાર્યું આવ્યું છે. શું વાત છે. હા, એક પાડી રાખવાનું કારણ? એક ભેંસ લાયા તો પણ ભાઈ મજા ના આવી. તો મેં આપી દીધી. સુપર. આ કયા દૂધની છે? આ સાળંગપુર વાળા બુલની જ. શું વાત છે. સુપર ક્વોલિટી ભાઈઓ. વાહ પી વાહ. એક પાડી મારે એક મધર રાખો એમ રાખો તમે. સરસ 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 સરસ. તો ભાઈ એકદમ ઓછા બજેટમાં અત્યારે લોકો ફાર્મ બનાવવા જતા હોય ને એટલે પહેલાં તો 5 લાખ રૂપિયાનો તબેલો બનાવે. એટલે ભાઈ આવા ઝાડ વાવો મસ્ત મજાનો, ત્યાં ગૌ માતા પણ સુખી રહેશે અને એમને નેચરલ એકદમ શાંત મજા આવી જશે ભાઈ. તો ભાઈઓ, જય ગૌ માતા જય ગોપાલ. આ વિડીયો એટલો બધો શેર કરજો અન્ય પશુપાલકોને, જેથી એમને પણ આવી ગૌ માતા રાખવી હોય તો આવું બધું આયોજન કરજો. આપણે એટલા માટે જ બનાવીએ છીએ. તો બાપુનો પણ આભાર કે ભાઈ અમને આપણો મોકો મળ્યો અને તમારા ફાર્મની વિઝિટ કરીને બહુ મજા આવી ગઈ ભાઈ. દિલ ખુશ થઈ ગયું. સુમિતભાઈ કેવું લાગ્યું? બહુ મોજ આવી ગઈ. હે? હા, છે ને? એમ છે. વાહ ભાઈ વાહ, સરસ. જો ભાઈ પેલી બાજુ પણ સોયડાની એટલી બધી સગવડ છે ને કે ગૌ માતા ક્યારેય દુઃખી જ ના થઈ. અને હું પણ તમને કહું છું કે ભાઈ તમે એક ગૌ માતા રાખો કે 2 રાખો કે 5 રાખો, આવી સુખી રાખો તો તમને સુખ મળશે. બાકી તમે એમને એક ઠૂંઠે બોધી દેવો ને તો ક્યારે તમે સુખી નહીં થો ભાઈ. જય ગૌ માતા જય ગોપાલ. તો જો ભાઈ આમાં લોકો પછી કહેતા હોય કે ભાઈ દોણ બોણ બધું ખવડાવો, પણ બાપુને ત્યાં તો ખાલી એકલું ઘઉંનું ભેડકું જ જોવા મળ્યું છે. આ કેટલું ખવડાવો? દરેક ગાયને એક વાટકો. એક જ વાટકો? ખરેખર. અને જેમ કે આ આપણે ઘઉં હોય એને ભેળાઈ દેવાના અને આને પલાળી આટલું ઇનેફ થઈ ગયું. એટલું ઇનેફ. શું વાત છે સુમિતભાઈ. આપણે તો બોરી ઠાલી ગઈ કે તૂટી જાય તો કે કોઈ વધતું નહીં, પછી ક્યાંથી વધે. એટલે ભાઈ આ ગૌ માતા માટે બેસ્ટ ફીડ છે. અને પહેલા આપણે આમાં બીજું ખોણ ખવડાવવું જોઈએ. હું ના નહીં પાડતો, પણ આ ખોણ થી જો આપણને જે દૂધમાં સંતોષ છે ને તો હું બીજું લાવતો નહીં. પણ એક વસ્તુ આમાં શું છે કે આ એક દોણો છે બરાબર, આ આપણે ભેળેલા આપણે જોયો. બીજા અમુક એવા ફીડ આવે 500, 1000, 2000 નો, કેમ આપણે ખબર જ ના હોય કે શું આવતું શું નહીં આવતું. આ તો આપણી ઓળખે કે ભાઈ ઘઉં છે તો ઘઉં જ છે. અને આને તમે ઘરના જ છે. અને જેમ કે હવે આપણે ઘઉં હોય એને ભેળાઈ દેવાના એકદમ હાવ ઝીણું માપનું કટિંગ કરવાનું ને. જો આટલું. અને પછી ધારો કે પલાળવામાં પાણી કેટલું રેડવાનું માપનું? સરસ 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 સરસ. આમાં કેવું સુમિતભાઈ, આ ડાયજેશન ઝડપી થઈ જાય. બાફી રહે ને એ હટ ના થાય.